સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। છાસવારે ધમકીઓને પગલે અરજદારો ત્રાહિમામ। દાંતાના ભેમાળ પાસે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો। ચોર સમજી ટોળાએ બેરહેમીથી ધીબી નાખ્યો। ડીસામાં રાત્રિના સમયે જલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી। સદનસીબે જાનહાનિ ટળી। મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ। પૂરની સ્થિતિમાં કરાયું બચાવ કામગીરીનું રિહર્સલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર ખાતે હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। આજે પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસની વડી કચેરીને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં હેડ પોસ્ટ ઓફિસ કેમ્પસમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાનો મેસેજ મળતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। દરમિયાન પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ સહિત પાસપોર્ટ કચેરીના કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢી સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું। આ અંગે પોલીસ અને ડોગ સ્ક્વોડને જાણ કરાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જસ્ટ અડધો કલાક પહેલાં અમને અમારી વડી કચેરીથી જાણ થઈ છે કે એક વડી કચેરીને ઈમેલ મળ્યો છે અમારી સર્કલ ઓફિસને કે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી છે। એટલે સુરક્ષાના ભાગરૂપે અમે અમારું ઓપરેશન કાર્ય સ્ટોપ કરી જાહેર જનતાને અને અમારા સ્ટાફને પ્રીમાઇસથી દૂર કરી દીધેલ છે અને સુરક્ષાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને લોકલ સ્ટેટ ઓથોરિટીને પણ આને જાણ કરી અને સુરક્ષાના પગલાં લેવાનો પ્રયત્નો ચાલુ કરી દીધા છે। અમારે 150 થી 200 કર્મચારી પ્રીમાઇસમાં કામ કરે છે, બધાને તાત્કાલિક ધોરણે અમે હાલ પ્રીમાઇસ વેકેટ કરી દીધું છે। જો કે છાસવારે સરકારી કચેરીઓમાં બોમ્બની ધમકીને પગલે સરકારી કામકાજ ઠપ થઈ જતા દૂરથી આવતા અરજદારો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે। અગાઉ પાલનપુરની કલેક્ટર કચેરીને 2 વખત અને કોર્ટ સંકુલને 1 વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે, ત્યારે આવી ધમકીઓ આપનારા તત્વોને નશ્યત કરવાની માંગ ઉઠી છે। થરાદ જિલ્લામાંથી આવું છું। આજે મારે ડેટ હતી પાસપોર્ટ માટે, બરાબર। આજે હું આવ્યા ત્યારે ખબર પડી કે કચેરીની અંદર કોઈ બોમ્બ રાખેલો છે, એના માટે અમને બધાને બહાર કર્યા છે। વારે ઘડીએ કોઈ પણ ગવર્મેન્ટ કચેરીની અંદર બોમ્બ રાખવાની ધમકી મળે છે, તેના લીધે પબ્લિક આખી હેરાન થાય છે। આજે ફરીથી મારે ડેટ લેવી પડશે ઓનલાઈન અને ફરીથી પાછું આવવું પડશે આવા જવાનું, અને ટોટલ ખર્ચો નહીં થાય। અને બહુ પબ્લિક જો હજી આ બાજુ ઊભા છે, બધા હેરાન થાય રહ્યા છે, બધા પોસ્ટ ઓફિસ માટે કામ માટે આવ્યા હતા। કોઈનું આજે કામ થાય એવું લાગતું નહીં અને ક્યારે થશે એ ખબર નહીં। જેણે પણ ધમકી આપી છે એને કોઈ પણ રીતે સરકારના કોઈ પણ માણસો એમને પકડવો જરૂરી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો।
રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કાર બેકાબૂ બનતા થરાદ સાચોર હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. એક કાર રાજસ્થાન તરફથી અત્યંત સ્પીડમાં થરાદ તરફ આવી રહી હતી. થરાદ સાચોર હાઈવે પર પહોંચતા જ ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે હાઈવે પર લાગેલી સુરક્ષા માટેની લોખંડી જાળીઓ તોડીને ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ પડીકો વળી ગયો હતો. આ અકસ્માત સમયે કારમાં 2 વ્યક્તિઓ સવાર હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. પૂરઝડપે વાહન ચલાવતા ચાલકો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની આંગણવાડી કેન્દ્ર પર ફરજ નિભાવનાર મહિલા કર્મચારીઓએ આજે પોતાની હડતાળ સમેટી લીધી છે. જો કે જે મુદ્દાઓ સાથે હડતાળ શરૂ કરી હતી એ એક પણ રજૂઆત કે મુદ્દાઓને સરકાર કે સરકારી તંત્ર દ્વારા આંગણવાડી મહિલા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો નથી. ગુજરાત સરકાર સમક્ષ બુલંદ અવાજ અને આકરા શબ્દો સાથે ધાનેરા તાલુકાની 140 આંગણવાડી કેન્દ્ર પર ફરજ નિભાવનાર કાર્યકર અને હેલ્પરો બહેનોએ તાલુકા પંચાયત કચેરી આગળ હડતાળની શરૂઆત કરી હતી. જેમાં CDPO, મામલતદાર અને ધારાસભ્ય સુધી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. વેતનમાં વધારો અને ઓનલાઈન કામગીરીના વિરોધમાં હડતાળ શરૂ થઈ હતી, જે 4 દિવસ સુધી ચાલી. આજે બાળકોના પોષણને ધ્યાને રાખી મંડળના આદેશ અનુસાર હડતાળ પરત લઈ લેવામાં આવી છે. જો કે રજૂઆત હજુ ત્યાંની ત્યાં જ છે. આંગણવાડી કાર્યકરે જણાવ્યું છે કે હજુ સુધી સરકાર તરફથી માંગણી સ્વીકારવામાં આવી નથી. જો કે હડતાળ આજે પૂરી કરી દેવામાં આવી છે. હડતાલનું આજ તારીખ 27/2/2026ના રોજ અમે તારીખ 23થી મળીને 26 તારીખ સુધી અમે હડતાલ ઉપર હતા. પણ અમારી માંગણી હજુ સુધી સ્વીકારણી તો નથી જ. પણ આટલા દિવસ હડતાલ પર રહેવાથી અમારે બાળકોનું પોષણથી વંચિત રહેશે, એટલે બાળકોનું વિચારીને અમે હમણાં હાજર થઈ ગયા છે. પણ ભવિષ્યમાં ફરી હડતાલ કરીશું. શું માંગણી હતી તમારી? અમારી માંગણી હતી જે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એ પ્રમાણે અમને વેતન આપે, પછી વય મર્યાદાની મુદ્દત બદલે, અને કોઈ સાંભળી ખરે તમને આના મુદ્દાઓ વિશે? કોઈ મુદ્દાઓ તો મેં ઓફિસ ICDS ઘટક CDPO સાહેબને જે આવેદન આપ્યું છે, મેં ધારાસભ્ય સાહેબને આવેદન આપ્યું છે, બધાને અલગ અલગ આવેદન આપ્યા છે. તો સરકાર અમારું કોઈ માંગણી સાંભળીને સ્વીકારે તો ધન્યવાદ એમનો. હજી કોઈ સ્વીકારવાનું નથી. વાવ થરાદ જિલ્લાના હવામાનમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને કાંકરેજ તાલુકાના ઓગળ સહિતના આસપાસના વિસ્તારોમાં રહેલી વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર શિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ફેબ્રુઆરીના અંતમાં જ્યારે પાક તૈયાર થવાના આરે છે, ત્યારે કુદરતનો આ મિજાજ ખેતી માટે માઠા સમાચાર લઈને આવ્યો છે. કાંકરેજ તાલુકામાં અત્યારે ખેતરોમાં સોનું લહેરાઈ રહ્યું છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને ઘઉં, જીરું, વરિયાળી, એરંડા અને રાયડા જેવા પાક ઉગાડ્યા છે. મોટા ભાગના પાક હવે કાપણીની તૈયારીમાં છે અથવા તૈયાર થઈ ગયા છે. પરંતુ આકાશમાં છવાયેલા ઘટાદાર વાદળો અને કમોસમી વરસાદની સંભાવનાએ ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. ખેડૂતની વ્યથા છે કે જો અત્યારે વરસાદ પડે તો જીરું અને વરિયાળી જેવા રોકડિયા પાક સાફ થઈ જાય તેમ છે. જીરું કાળું પડી જવાની અને વરિયાળીના ફૂલ ખરી જવાની પૂરી શક્યતા છે. મોઢે આવેલો કોળિયો છીનવા જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તો સમગ્ર વાવ થરાદના ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરે. જો કમોસમી વરસાદ ત્રાટકશે તો જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ શકે છે. વહીવટી તંત્ર પણ ખેડૂતોને સાવચેત રહેવા અને કાપણી કરેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપી રહ્યું છે.
રાજસ્થાનના બીકાનેર જિલ્લાના રણજીતપુરા ગામમાં માસૂમ દીકરી વસુંધરા સેનની થયેલી કરપીણ હત્યા મામલે હવે ગુજરાતમાં પણ રોષની જ્વાળા પ્રસરી છે. આજે વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે એક વિશાળ જૈન સલાબ ઉમટી પડ્યો હતો. દીકરીને ન્યાય અપાવવા અને નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ સાથે સમગ્ર સમાજે એક સુરે અવાજ ઉઠાવ્યો છે. થરાદના રસ્તાઓ આજે ન્યાય આપો અને અપરાધીઓને ફાંસી આપોના નારાથી ગુંજી ઉઠ્યા હતા. રાજસ્થાનમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાને પગલે વાવ અને થરાદ જિલ્લાના નાઈ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા સમાજના અગ્રણીઓ અને યુવાનોએ રેલી સ્વરૂપે થરાદ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સમાજની મુખ્ય માંગણીઓ હતી કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, નિર્દોષ વસુંધરાના હત્યારાઓને વહેલી તકે ફાંસીની સજા થાય, પીડિત પરિવારને વહેલી તકે ન્યાય અને સુરક્ષા મળે. નાઈ સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. રાજસ્થાનમાં તાજેતરમાં જે ઘટના બની છે બીકાનેર જિલ્લાની રણજીતપુરા ગામની, જ્યાં 13 વર્ષની દીકરી ઘરેથી સ્કૂલે ભણવા જતી હતી. નરાધમોએ અપહરણ કર્યું, અપહરણ કર્યા પછી રેપ કર્યો અને રેપ કર્યા પછી એને મૃત્યુ આપ્યું, જે મારી નાખવામાં આવી ગળે ટોપો દઈને. ભજનલાલની ફ્લોપ સરકાર આવા તાયફાઓમાં વ્યસ્ત છે અને નરાધમો અત્યારે બેફામ બનીને આવા કૃત્યો કરી રહ્યા છે. એ બાબતે અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારી નાઈ સમાજની માગણી છે કે આ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે અને દોષિતોને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે, એવી અમારી નાઈ સમાજની માગણી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું દાંતાના ભેમાળ પાસે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો. ચોર સમજી ટોળાએ બેરહેમીથી ધીબી નાખ્યો. ડીસામાં રાત્રિના સમયે ઝલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી. મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ. પૂરની સ્થિતિમાં કરાયું બચાવ કામગીરીનું રિહર્સલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ ગામ નજીક ગત રાત્રે ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ રિક્ષા ચાલકને માત્ર શંકાના આધારે ચોર સમજીને ટોળાએ અમાનવીય રીતે ઢોરમાર મારવામાં આવ્યો છે. નારગઢ ગામનો એક રિક્ષા ચાલક રાત્રિના સમયે વર્દી મૂકીને પરત ફરી રહ્યો હતો. ભેમાળ નજીક રસ્તા પર લઘુશંકા કરવા માટે રિક્ષા ઊભી રાખતા જ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ટોળાએ રિક્ષા ચાલકની કોઈ પણ વાત સાંભળ્યા વગર કે હકીકતની ખાતરી કર્યા વગર તેને ચોર કહીને હુમલો કર્યો હતો. અંદાજે 50થી 60 લોકોના ટોળાએ તેને ઘેરી વળીને લાતો મુક્કાનો માર માર્યો હતો. ટોળાએ પીડિત ડ્રાઈવરનો મોબાઈલ પણ પડાવી લીધો હતો અને તેને લોહીલુહાણ હાલતમાં મૂકી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ રિક્ષા ચાલકને તાત્કાલિક દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે પીડિત રિક્ષા ચાલક અને સારવાર કરનાર ડોક્ટરે દાંતા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કે શું બનાવ બન્યો તમારી સાથે? હું બેમાલ તો આપણે રતનપુર ચોકડી પર બરોબર સાહેબ રિક્ષા લઈને 3 મુમન આવ્યા. મને કીધું કે આપણે મુમનવા જવાનું. મેં કીધું ભાડું સાહેબ 400 રૂપિયા થશે. 400 તો નહીં પણ 300 રૂપિયા આવવાનું કીધું. મેં તોય ના પાડી. મેં કીધું છેલ્લા 350 રૂપિયા આવી દીધું કે સારું તાળી લઈ ગયો એને આપણે મુમનવાસ બરોબર. મુમનવાસ જઈને ઉતારી આ લોકોને પછી મને થઈ ગયા રાતના 8 વાગી ગયા તો બરોબર ઘોટામાં તો એટલા માટે મેં કીધું ઘોટામાં તો મારા મન લાગી હતી કે મેં કીધું ઘોટામાં હું એકલો પડું મન લાગે બીક બરોબર એટલે ભેમાલ જઈને હું એકી પૂણી કરી લી. તો હું આવ્યો ભેમાલ ત્યાં પેલો આપણે જે તલાવડી ખરી કે અહીંયા તલાવડી કરીને ગાડી સાઈડમાં ઊભી રાખી. મેં ગાડી સાઈડમાં ઊભી રાખીને હું મારે પૈસા પૂણી કરવા ગયો તો પેલા મારના 50-60 જણા હતો બરોબર. અંદર બેલો તો પેલો આપણે કેન્ટીસ નહીં આવતું કોને અંદર તો તે મારે દેખે મારે ગાડી કરીને દોડીને આવ્યા તો હું એને કંઈ ચેડ બંધ કરીને હું એનો હોમે પગ ગયો. મેં કીધું હો થયું ભાઈ હો થયું તો એ તો ડાયરેક્ટ મને તો ઘેરી નાખ્યું 50-60 જણા બરોબર કે તું તો કરવા માટે આવેલું ક્યાં બોમ ત્યાં. મેં કીધું ભાઈ હું નારગઢનો કોઈ બહારનું નથી હું જાતિ ભરથરી હું બરોબર. કમસે કમ 2002થી હું ગાડી ચલાવવો હોય ને તમે ડાયરેક્ટ કહો કે ચોરી ઉપર નોખો મારા ઉપર બરોબર. તમે કહેતા તો લેડો ભેમાલ ગોમમાં જઈએ. ભેમાલ ગોમમાંથી મારા દોસ્તાર ઉગીને લાવું હું તમારે કમસે કમ 30થી 40 જણા મારા દોસ્તાર. એ મારવાળા કોણ હતા? હવે મારવાવાળા બધા મુંબઈ જ કોઈ હિન્દુ તો નતો અંદર બરોબર. માના એક જેમ માના દોધ ફૂલી મારા ઉપર જેમ મારી રીતે બધા દોધ ફૂલતા હતા મને દેખે બરોબર. એટલે મને 3 થી 4 વખત તો નેચે પછાડીને મારને કમસે કમ પાટું મારી મારા છાતીમાં વધારે બનાવે ને પછી માથામાં મારા દેખો અહીંયા ફૂલાઈ બી ગયો વધારે માથામાં વધારે મને મારે બરોબર. મને રાતની પછી એમ કરીને મારા દોસ્તા 4-5 જણા આવ્યા ભેમાલથી મુમન બરોબર. આ લોકોએ કીધું કે આ છોકરો તો હમણાં વર્દી લઈને જતો હતો બરોબર આપણે સંબંધીને મેકવા માટે તો તમે આ છોકરાને કેવી રીતે માર્યો કે આ તો મને તોય ઊભી રાખીને ગાડીને એટલે તમે કોઈની જાણ કરી ફરિયાદ કરીને મેં સાહેબ હવે રાતોરાત એફઆર ફળાઈ દીધો. મેં જેને એફઆર ફળાય ને મેં વિડીયો આવ્યો તો એ વિડીયો આપણે પોલીસ સાહેબને બી હાલ દીધો. મેં ડીએસપીને બી હાલ દીધો ઓકે બરોબર. એ ડીએસપીને બી મેં વિડીયો હાલ દીધો આપણે એક રાણાભાઈ ડાયાભાઈ પાથરી નારગઢના છે રહેવાસી જે આજે 11 વાગે 27/2/2026ના રોજ અહીંયા સારવાર માટે આવ્યા હતા. એમના કહેવા પ્રમાણે 26/2/2026ના રોજ રાતના 8:30 વાગે જ્યારે ભેમાળમાં રિક્ષા ચલાવતા હતા એ વખતે 50 જણ આવીને એમને મારીને જતા રહ્યા. થપ્પડથી મારે બધું લકડીથી એવું બધું મારે કહેવા પ્રમાણે. એના પછી અમે એના 11 વાગે આજે સવારે 27/2/26ના રોજ સારવાર માટે પાછળ વોર્ડમાં એડમિટ કર્યા છીએ અને એક્સરે બધું કરાવીશ. એના પછી જે પોલીસ સ્ટેશન CSC દાતા તરફથી વર્દી નોંધાવવાની પણ નોંધાવી દીધી છે અને આગળ કાર્યવાહી કરી દીધી. વાવ થરાદ જિલ્લાના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ ન્યાયની માંગ સાથે મેદાને ઉતર્યા છે. ભારતીય મજદૂર સંઘ અને જોડાયેલા કર્મચારીઓએ આજે વિરોધ દિવસની ઉજવણી કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 8 કલાકના કામ સામે મળતા અલ્પ વેતન અને સેન્ટ્રલ કિચન પ્રોજેક્ટના વિરોધમાં કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાઓમાં બાળકોને ભોજન પીરસતા હજારો કર્મચારીઓ લાંબા સમયથી શોષણનો અનુભવ કરી રહ્યા છે. આજે વાવ થરાદના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ બુલંદ કરી હતી. કર્મચારીઓએ સ્થાનિક વહીવટીતંત્ર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું એક આવેદનપત્ર પાઠવ્યું છે. મુખ્ય માંગણીઓમાં કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સતત 8 કલાક સખત શ્રમ કરે છે, છતાં તેમને માત્ર 3750 જેવું નજીવું માનદ વેતન આપવામાં આવે છે. આ વેતનને શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતનના નિયમ મુજબ વધારવાની માંગ કરવામાં આવી છે. બહારની એજન્સીઓને કરોડો રૂપિયાના ટેન્ડર આપીને સેન્ટ્રલ કિચન શરૂ કરવાના પ્રોજેક્ટને રદ કરવાની માંગ ઉઠી છે. કર્મચારીઓનું કહેવું છે કે શાળા કક્ષાએ જ
તાજું ભોજન બનાવવાની પદ્ધતિ ચાલુ રાખવી જોઈએ, જેથી સ્થાનિકોની રોજગારી જળવાઈ રહે. રસોઈ દરમિયાન જો કોઈ દુર્ઘટના ઘટે તો કર્મચારીને 4 લાખનું વળતર અને સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે. તેલ, દાળ અને અન્ય ખાદ્ય સામગ્રી સમયસર પૂરી પાડવામાં આવે તેમજ સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપી કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ખાનગીકરણ જે છે અટકાવે અને અમારો પગાર વધારે, કારણ કે ઓછા પગારમાં 8 કલાક અગ્નિમાં કામ કરવાથી પગાર ઓછો મળે છે. 3700, 3500, 4500 એવા પગારમાં શું ઘર ચાલે અમારી બહેનોનું? નાના નાના બાળકો એમને ભણાવવાના હોય, વિધવા બહેનોને બીજી કોઈ કમાણી આવક હોય નહીં. તો થોડું સરકાર ધ્યાનમાં લઈ અને આ ખાનગીકરણ અટકાવે અને અમને દરજ્જો, શાળાકીય દરજ્જો આપે, એટલું અમારી આટલી માંગ છે. તો સાંભળે એમ, નકા આજે તો ગાંધીવાદી છીએ, પછી ઉગ્ર આંદોલનમાં ઉતરીશું. મધ્યાહન ભોજનના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ગરીબ અને શ્રમિક વર્ગની માંગણીઓ પર શું નિર્ણય લે છે. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામ ખાતે છેલ્લા 2 દિવસથી ધાર્મિક ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના રવિયા કોટડા ગામ ખાતે પૂજ્ય 1008 રાજ ભારતી મહારાજની સમાધિ આવેલી છે. પરચાધારી રાજ ભારતીને લઈ ગુજરાત સહિત રાજસ્થાન રાજ્યમાં વસવાટ કરતા ભક્તોમાં અનેરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. પૂજ્ય રાજ ભારતી મહારાજે અનેક જગ્યાએ ભક્તિની ધૂણી થકાવી છે. પૂજ્ય તપસ્વી અને પરચાધારી રાજ ભારતી મહારાજની 68મી પુણ્યતિથિની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ છે. સંતો મહંતોની વિશેષ હાજરી સાથે આજે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન સાથે ભોજન પ્રસાદ મેળવી સંતો મહંતોના દર્શન કરી ધન્ય બન્યા છે. ગત રોજથી ભજન સત્સંગ સાથે નિજ સમાધિ મંદિરને ફૂલો થકી શણગારી વિશેષ આરતી અને પૂજાનું આયોજન કરાયું હતું. ધાનેરા તાલુકાના અનેક ગામોના ખેડૂતો અને પશુપાલક પરિવારો પૂજ્ય રાજ ભારતી મહારાજને લઈ અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેને લઈ આજે કોટડા રવિયા ગામ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યો હતો. વર્તમાન ગાદીપતિ મદન ભારતી મહારાજે સૌ ભક્તોના કલ્યાણ માટે આશીર્વાદ આપ્યા છે. अपने 68वीं राज भारती जी महाराज की पुण्यतिथि मनाने जा रहे हैं. 68 वर्ष हो गए हैं. तो भक्त भाविक माताओं बहनों एवं बाहर से पधारे हुए राजस्थान गुजरात से सब अपने दर्शन का लाभ लिया और भोजन प्रसाद बहुत शांति से किया और खूब सुखी रखे, भगवान भंडार भर्या रखे. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ગત રાત્રિએ એક ભયાનક દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. શહેરના ભરચક ગણાતા બજાર વિસ્તારમાં આવેલા વર્ષો જૂના જલાણી કોમ્પ્લેક્સના પ્રથમ માળને પ્રોટેક્શનની દિવાલ અચાનક ધરાશયી થઈ હતી. પ્રથમ માળ પર આવેલી અંદાજે 7 જેટલી દુકાનોની સહિયારી પ્રોટેક્શન દિવાલ નીચે ખાબકી હતી. આ ઘટના રાત્રિના સમયે બની હતી, જ્યારે બજાર બંધ હતું અને લોકોની અવરજવર નહીવત હતી. આ કોમ્પ્લેક્સ ઘણું જૂનું હોવાથી અને દિવાલ જર્જરિત હાલતમાં હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ કોમ્પ્લેક્સ ડીસા બજારની બિલકુલ વચ્ચે આવેલો હોવાથી દિવસ દરમિયાન અહીં હજારો લોકોની અવરજવર હોય છે. જો આ દિવાલ દિવસના સમયે પડી હોત તો નીચેથી પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકો દબાઈ જવાથી મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. હાલમાં આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓમાં ફાળ પડી છે અને જર્જરિત બિલ્ડિંગોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. સદનસીબે રાત્રિનો સમય હોવાથી એક મોટી હોનારત ટળી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ. પૂરની સ્થિતિમાં કરાયું બચાવ કામગીરીનું રિહર્સલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ તથા મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની સહાયથી એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટમાં સવાર 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડતા ફસાયા હોવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ઝડપી અને સુસંગઠિત બચાવ કામગીરી હાથ ધરી તમામ ફસાયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. ઉપરાંત નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સ્થળાંતર તથા બચાવ અંગેનું સંપૂર્ણ આયોજન અમલમાં મૂકી સફળ કામગીરી કરવામાં આવી હતી. આજરોજ મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ, મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું. આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. મોક ડ્રીલના અંતે તમામ સંબંધિત વિભાગોની હાજરીમાં ડીબ્રીફિંગ સેશન યોજાયું હતું, જેમાં દરેક વિભાગની કામગીરીને વિસ્તૃત ચર્ચા કરવામાં તેમજ કામગીરી દરમિયાન રહેલી ખામીઓ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. છાસવારે ધમકીઓને પગલે અરજદારો ત્રાહિમામ. દાંતાના ભેમાળ પાસે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો. ચોર સમજી ટોળાએ બેરહેમીથી ધીબી નાખ્યો.
ડીસામાં રાત્રિના સમયે જલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી. મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ. પૂરની સ્થિતિમાં કરાયું બચાવ કામગીરીનું રિહર્સલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.